ગુજરાતમાં ગત મોડી સાંજે વાવાઝોડા અને વરસાદથી સર્જાઈ તારાજી. કેટલાક જિલ્લાઓમાં જાનહાનિના સમાચાર. 114 તાલુકામાં 1.5 ઇંચ સુધી પડ્યો વરસાદ. રાજ્યમાં આજે કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, મોરબી અને પાટણ સહિત કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી. આગામી 4 દિવસ કરા સાથે વરસાદની આગાહી. લોકોને કામ સિવાય ઘર બહાર નહીં નીકળવા સૂચન. સુરેન્દ્રનગરમાં અલગ અલગ પોલીસ મથકોમાં 3 પીઆઈ અને 7 પીએસઆઈની આંતરિક બદલી કરવામાં આવી. એલસીબી પીએસઆઈ જેવાય પઠાણને બજાણા પીઆઈ તરીકે મૂકવામાં આવ્યા. તો પોલીસ ઇન્સ્પેક્ટર પીકે ગોસ્વામી, એમબી બાંબા, વાયજી ઉપાધ્યાયની પણ બદલી કરવામાં આવી. ડીઆરડીઓ અને નૌસેનાએ કર્યું એમઆઈજીએમનું સફળ પરીક્ષણ. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ડીઆરડીઓ અને નૌસેનાને પાઠવી શુભેચ્છા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરી વાત. આતંકવાદ સામે ભારતને સંપૂર્ણ સમર્થન. નિર્દોષ લોકોના મૃત્યુ પર સંવેદના વ્યક્ત કરી. સાઉદી અરબમાં ધૂળનું ભયાનક તોફાનના કારણે અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી ઘટીને 100 મીટરથી પણ ઓછી થઈ. હવામાન વિભાગે લોકોને ઘરમાં જ રહેવા કર્યું સૂચન. તો મક્કા, રિયાધમાં પણ ભારે વરસાદની ચેતવણી.